વેલકમ બેક। ગુજરાતમાં ગરબાનું આયોજન નિયંત્રણ સાથે કરવાની સરકાર વિચારણા કરી રહી છે। જો કે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય ન લેવાયો હોવાથી નવરાત્રીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વિધામાં મુકાઈ ગયા છે। નવરાત્રી બાદ તરત જ દિવાળી આવતી હોય છે અને ઘણા પરિવારો ફૂલહાર વેચી, ફરસાણ કપડાં કે જ્વેલરીનો વ્યવસાય કરી રોજીરોટી રળતા હોય છે। પરંતુ કોરોના કાળમાં વ્યવસાય પર અસર પડી હોવાથી દિવાળીનો ખર્ચ કઈ રીતે નીકળશે? નવરાત્રી બાબતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે। કાર્યક્રમો અને ગરબા 200 લોકો કરી શકશે। 200 લોકોની સાથે આયોજકો ગરબા કરી શકશે। એટલે કે એમ કહેવાય કે ફક્ત ગરબામાં હવે 200 લોકો જ માહોલ છે। 200 ખેલૈયાઓની સાથે ગરબા આપ કરી શકશો। ખાસ આપણી સાથે અહીં અયોધ્યાનગરના આયોજક છે પરેશભાઈ, વાત કરીશું શું કહેવા માંગે છે તેઓ। પરેશભાઈ, શું કહેશો? આજે જ પેપરમાં અને જાહેરાત જાણી કે 200 લોકો સાથે ગરબા રમી શકશો, પણ અમારે ત્યાં એવું ગ્રાઉન્ડ નથી કે અમારે ત્યાં એવી પબ્લિક છે આજુબાજુમાં કે 200 લિમિટેશનમાં આવી શકે એમ નથી। ઘણા બધા આવે। હવે એની સાથે ગાઈડલાઇન્સ બીજી પણ નથી કે એસઓપી પણ નથી આવી હજુ કે ભાઈ ગ્રાઉન્ડમાં થશે કે હોલમાં થશે। એટલે અમે એ દુવિધામાં છે કે ભાઈ અમે આગળ શું કરીશું। જો આગળની સરકાર તરફથી જો ગાઈડલાઇન સારી મળશે, આગળનું કંઈક જાણવા મળશે તો અમે એના ઉપર વિચારીશું। પણ અમે અત્યારની સમયે અમે એવું વિચાર્યું છે કે અમારો માતાજીની સ્થાપના છે, અહીંયા મંદિર છે, તો અમે અહીંયા શેરી ગરબા અને માતાજીના 5 ગરબા અમે ચોક્કસ કરવાના છે। એમ કહેવાય કે શેરી ગરબાનો ટ્રેન્ડ ફરી આ વર્ષે દેખાશે લોકોને, અને ખાસ એમ કહેવાય કે ધંધા રોજગારો પણ આ નવરાત્રી પર રમતા હોય છે। ઘણા લોકોના પરિવારો આ નવરાત્રી છે તેમાં સિઝનેબલ ધંધાઓ પર ચાલતા હોય છે, ત્યારે સિઝનેબલ ધંધા કરે છે જે લોકો, તેમને પણ ઘણી અસરો પહોંચે। શું કહેશો પુષ્પાબેન, શું વ્યવસ્થાઓ અહીં કરવામાં આવશે? વ્યવસ્થા તો સરકાર જે પ્રમાણે ગાઈડલાઈન આપશે એ પ્રમાણે અમે કરીશું। તે છતાં સરકારે વિચાર કરવો જોઈએ કે મંડપવાળા, હારવાળા, સાઉન્ડવાળા, આ બધાનો વિચાર કરીને કંઈક કરવું જોઈએ સરકારે। ખાસ કરીને નવરાત્ર બાદ જ દિવાળી પણ આવે છે, તો દિવાળીમાં આ નવરાત્રીની ઘણી અસરો વર્તાતી હોય છે, અને ખાસ જે મહિલાઓ છે તેઓને ગરબાનો ઘણો શોખ હોય છે, તો આ વખતે શું પરિસ્થિતિ હશે, આપ શું કહેશો બેન? ગરબા થવા જોઈએ કે નહીં એ મોટો પ્રશ્ન છે, પરંતુ આ વખતે સરકારે કોરોના કાળના કારણે એવી ગાઈડલાઈન જાહેર કરી છે કે 200 જ લોકો ગરબા રમી શકશે। શું કહેશો ભાઈ આપ? સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરીશું અમે, અને 200 જણાની અંદર ગરબા અમે નહીં ગાય તે સારું, અને માતાજીની જે પટાંગડા જે થાય છે 5 ગરબા એ અમે કરીશું। શેરી ગરબાની હાલ આ વખતે પ્રથા શરૂ થશે। પાઠકજી, શું કહેશો આપ? અહીં ગરબા નથી થવાના, અને જો સરકાર મેદાનની ગાઈડલાઈન આપે તો ગરબા કરશો, શું આપનો શું મત છે? જે કંઈ થવાનું છે તે આપણે ગાઈડલાઈન પ્રમાણે જ કરવાનું છે, પણ એના અંદર પછી ડ્રેસ પહેરીને કરવાનું નથી કરવાનું, અને એના ઉપર 200 એ તો કંઈ કાઉન્ટિંગ તો થવાનું નથી। એટલે એ કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું, પછી અહીંથી સ્ટોલ ખોલવાના નથી ખોલવાના, એ બિચારા રોજીરોટી, કે ગરબા કોરોનામાં બધા સાફ થઈ ગયેલા છે, બધાનો બેંક બેલેન્સ સાફ, રોજીરોટી કશું જ નથી। આ ગરબાની થોડીક આશા છે, એટલા માટે સરકારે એના માટે વિચાર કરીને અમે લોકો તો નિયમ અનુસાર જ કરીશું, પણ સરકાર થોડી રાહત આપે તો રોજીરોટી, ધંધા પાણી ચાલે, સ્ટોલ ખુલશે અને બધાને એ કરીશું। ખાસ કરીને નવરાત્ર બાદ દિવાળી આવતી હોય છે, અને જે નાના પરિવારો હોય છે, મધ્યમ વર્ગના પરિવારો હોય છે, તેઓને રોજીરોટી માટેનું પણ આ એક નવરાત્રી સાધન હોય છે। ફૂલના વેપારીઓ છે, ફૂલવાળા છે, તેમજ જે ફરાસખાનાવાળા છે, આ બધા પોતાનો ધંધો ચલાવતો છે। પરેશભાઈ, શું કહેશો? અહીંયા પણ એવા ઘણા લોકો મધ્યમ વર્ગીય પરિવારના લોકો રહે છે, તો આપ શું કહેશો? અમે છેલ્લા 12 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે। અમે નાનાથી મોટા થઈને બધા જ લોકો સ્ટોલ એમની યથાશક્તિ પ્રમાણે લેતા હોય છે। એના પર એમના ત્યાર પછીનો જે દિવાળી આવે છે એ કાળમાં એ એમની રોજીરોટી ખૂબ ઉપયોગી નીવડે છે। એ સિઝનિંગ ધંધો કહેવાય। કોઈ ફટાકડાનો કરતો હોય, કોઈ આ નવરાત્રી પેટે સ્ટોલ લેતા હોય। હવે એના માટે તો ઘણું જ દુઃખની વાત છે, કારણ કે એમની દિવાળી આ વખતે સારી નથી જ જવાની એવું અમને લાગે છે। અમને ઘણી વખત અમારા મિત્રોએ પૂછ્યું છે કે તમે નવરાત્રી કરવાના છો તો અમારે સ્ટોલ જોઈએ છે, પણ અમે નવરાત્રી નથી કરવાના એટલે એમને સ્ટોલની રોજીરોટી મળી શકે એમ નથી। એટલે ઘણા લોકોને આનાથી પ્રોબ્લેમ થવાનો છે। ઘણા લોકોને સમસ્યાઓ સર્જાશે, પરંતુ સરકારની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે મેદાનની જો એસઓપી આવશે તો મેદાન ઉપર ગરબા રમાશે, અને 200 લોકોની સાથે જ ગરબા રમવાના એવું સરકારે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગઈકાલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે। તો ચોક્કસથી આ વખતે ખેલૈયાઓએ
શેરી ગરબા જ રમવા પડશે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ.